રાધે રાધે, જય સિયારામ। આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે। ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો આપણે સ્વભાવ ઉપર પ્રવચન ચાલે છે કે મનુષ્યનો જેવો સ્વભાવ છે ને એવી જ એની ભક્તિ છે। સ્વભાવ અને ભક્તિ એ બે જોડાયેલું છે। જેટલો જેટલો સ્વભાવ સુધારો થાય છે એટલી જ માની લ્યો ભક્તિ પાકતી જાય છે। સ્વભાવ સુધારવો અતિ આવશ્યક છે। અને અહીંયા લખે છે કે ભજન કરવે કો अर्थ ही है कि स्वभाव संशोधन। આપણે જે ભજન કરીએ છીએ એ ભજનનો અર્થ જ એ છે કે સ્વભાવનું સંશોધન થતું જાય, સ્વભાવ દિવસે ને દિવસે સુંદર બનતો જાય। જો સ્વભાવ સુંદર નથી બનતો તો માનવાનું કે ભજનમાં કચાશ છે, નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી। પછી કહે છે जितने हूँ साधन किए जाए है वे सब भगवत प्राप्ति के ताई नहीं हुए है। જો બહુ સારી વાત કરે છે। આપણે જેટલા સાધન કરી છે ને એ ખરેખર ભગવત પ્રાપ્તિ માટે નથી, એ સ્વભાવ સુધારવા માટે છે। કારણ કે ભગવત પ્રાપ્તિ તો કેવલ કૃપાથી થાય છે। ભગવત પ્રાપ્તિ સાધનથી નથી થતી। એટલે સાધન કેવલ હૃદયને સ્વચ્છ કરવા માટે જ કરવામાં આવે છે। હું ગયા પ્રસાદ પંડિતજીના આ મતથી સહેમત છું કે ભજન કરવાથી હૃદય ચોખ્ખું થાય છે અને એ હૃદય ઉપર ભગવાન બેસે ને એવું બની જાય છે હૃદય। બાકી ભગવાન તો એની કૃપાથી જ મળશે। માની લ્યો આપણા ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો આપણે ઘરને વાળી ચોડીને ચોખ્ખું રાખી, એના માટે ગાદી તકિયા પાથરી રાખી, ખાટલા ઢારી રાખી, બધું કરી રાખી, પણ એ ખાટલામાં બેસે ત્યારે જ જ્યારે મહેમાન પોતાની રીતે આપણા ઘરે આવશે ત્યારે। આપણે ઘરમાં ભલે બધી તૈયારી કરી રાખી હોય પણ મહેમાનનું મન ન હોય કે આજ ભાઈ તમારા ઘરે નહીં આવી બેહવા, આજ અમે બીજાના ઘરે બેહવા જાસી, અને મહેમાન આવે જ નહીં તો એનો અર્થ છે કે તમારી મહેનત વ્યર્થ ગઈ। કારણ કે મહેમાન આવ્યા નહીં, મહેમાન આવે તો તમારી સાફ સફાઈની કઈક કદર થાય। એવી રીતે ભજન કરીને આપણે હૃદયને ચોખ્ખું કરવાનું છે। આ હૃદય રૂપી સિંહાસનને એવું બનાવવાનું છે કે ભગવાન એમાં બેસે। પણ ભગવાન બેસે ક્યારે? જ્યારે એને પોતાને કૃપા કરવાની ઈચ્છા થશે ત્યારે। જ્યારે એને પોતાને કૃપા કરવાની ઈચ્છા થશે ત્યારે। એને ઈચ્છા નહીં થાય ત્યાં સુધી બેહવાના નથી। હવે કોના હૃદયમાં ભગવાન બેસવાના છે એ આ સંસારમાં કોઈ જાણી શકતું નથી। કોઈ એટલે કોઈ જાણી શકતું નથી કે ભગવાન ક્યારે કોના ઉપર કેવી રીતે કૃપા કરશે। જાણવું અતિશય દુર્લભ છે, બધા માટે સંભવ જ નથી। આવી વસ્તુ છે। તો આપણે જેટલા સાધન કરી છે એ ભાગવત પ્રાપ્તિ માટે નથી, અંતઃકરણની શુદ્ધિ માટે છે। આ સાધન वे तो हृदय को कोमल सरल और भगवत दर्शन को पात्र बनावे को ही कार्य करे है। આજે હૃદય છે ને એને કોમળ બનાવે છે ભજન, એને સરળ બનાવે છે અને ભગવાનના દર્શન માટે પાત્ર બનાવે છે। બિલકુલ। એટલે એનો અર્થ એમ છે કે ભજન છોડવાનું નથી। એમ નહીં કે કૃપાથી મળે છે તો કૃપાથી, એમ નહીં, આપણે હૃદયને વાળી ચોડીને ચોખ્ખું તો રાખવાનું જ છે, પછી ભલે ભગવાન ગમે ત્યારે બેસે। પણ ભગવાન આવે ત્યારે આપણું હૃદય ચોખ્ખું હોવું જ જોઈએ। એમાં કોઈ એટલે કોઈ બોલો શંકા નથી। ભજન, સાધન, જપ, તપ, પાઠ, પૂજા, વ્રત, દાન, યજ્ઞ આ બધાયનું ફળ ઈ જ છે કે સ્વભાવ સરળ બને। જો સ્વભાવ સરળ નથી બનતો તો ભજન નકામું છે। નકામું માને આ જન્મે પ્રાપ્તિ નહીં થાય તમને।
हृदय प्रभु दर्शन को पात्र बने। यदि ये सब साधन चली रहे हैं और स्वभाव ज्यों को त्यों रुक्ष कठोर बनियो भयो है, तो सब साधना काहू अन्य विकार अंशो बिगड़ रहे हैं। એનું કઈ પરિણામ નથી દેખાતું. મતલબ ભજન કરતા કરતા સ્વભાવમાં રૂક્ષતા ન ગઈ, કઠોરતા ન ગઈ, તો માની લ્યો કે તમારા જેટલા સાધન છે ને એ બેકાર જાય છે. હા તમારા એ સાધનનું કોઈ પણ પ્રકારનું પરિણામ આવતું નથી. હા કોઈ પરિણામ છે જ નહીં એમ માની લ્યો. औषधि बराबर चली रही है और रोग कटवे की अपेक्षा बढ़ी रही है, तो हमसे कोई कुपथ्य सेवन हो रही है. જો આપણે દવાઈ પીતા જાય ને રોગે વધતા જાય તો માનવાનું કે કઈક કુપથ્યનું સેવન થાય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પછી શું છે, ઘણા લોકોને લીલા ચિંતનમાં ડૂબવાની ઈચ્છા થતી હોય કે અમે લીલા ચિંતનમાં ડૂબીએ, લીલાના અનુભવ કરીએ, લીલા ચિંતનનો રસ લઈએ. હા તો એ લખ્યું છે, लीला रस को स्वाद वही मन लई सके है जहां में एक विकार की छाया तक नहीं होगी. હા भाई લીલાનો આનંદ તો ઈ જ લઈ શકે છે કે જેના હૃદયમાં વિકારોની એક પણ છાયા ન હોય. હા જો થોડો કઈ વિકાર છે, વિકારોની થોડીક પણ છાયા છે, તો એ વ્યક્તિ લીલા રસ આસ્વાદન નથી કરી શકતા. મતલબ એ લીલાનો રસ નહીં લઈ શકે. તમે લાખ પ્રયત્ન કરો, મનમાં વિકાર હશે તો લીલાનું સુખ તમે લઈ જ નહીં શકો. શક્ય નથી, સંભવ નથી. હા લીલાનો રસ લેવો હોય તો વિકારોને મનમાંથી કાઢવા અતિ આવશ્યક છે. અહીંયા લખે છે, લીલા રસ કો સ્વાદ વही मन ले सके है जहां में एक विकार की छाया तक नहीं होगी. बस साधन काल में साधक को परम कर्तव्य है कि साधन साध्य विचारना और चरित्र सुधारना. હા જો તમે સાધક હોય અને સાધન કરતા હોય ને તો તમારું એક જ કર્તવ્ય છે કે તમે સાધન સાધ્ય વિચારો કે મારા ભગવાનને હું કઈ રીતે પ્રાપ્ત કરીશ અને ચરિત્ર મારું કઈ રીતે સુધરશે. આ બે પોઈન્ટ ઉપર તમારા મનના વિચાર હોવા જોઈએ. હા ભગવાન કઈ રીતે મળે અને મારું ચરિત્ર કઈ રીતે સુધરે, આ વિચાર તમારી અંદર હોવા જોઈએ. હા તો ધીરે ધીરે તમે પહોંચી જાશો. બાકી સીધું લીલાનું સુખ લેવા જાશો અને ચરિત્ર સુધારવું નથી, વિકારો કાઢવા નથી, તો એ બાવાના બે બગડશે એમ થશે. નહીં ચરિત્ર સુધરે અને નહીં ભગવાન પાસે પહોંચી શકો એમ. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. अपने साधन और साध्य को चिंतन तथा अपने चरित्र को सुधार करना ही साधक को परम कर्तव्य है. જે સાધક ખરેખર સાધના કરે છે એનું પરમ કર્તવ્ય શું છે? તો કે એનું પરમ કર્તવ્ય એ છે કે એ પોતાના ચરિત્રને ગમે એમ કરીને સુધારે. હા ચરિત્ર તો સુધારવું જ પડશે. ગયા પ્રસાદ પંડિતજી એક જગ્યાએ કહે છે કે ભલે કલયુગ હાલતો હોય પણ રામ જેવું આચરણ બનાવ્યા વગર તમને કૃષ્ણ પ્રાપ્તિ નહીં થાય. હા ભલે કલયુગ જ હાલે છે કે પણ રામ જેવું આચરણ બનાવ્યા વગર તમને કૃષ્ણ પ્રાપ્તિ થવાની નથી. મતલબ ઘણા લોકો કલયુગ ને દોષ દે ને, કલયુગ હાલે છે એટલે અમારાથી ભજન નથી થતું. તો કે એવી બહાનેબાજી નહીં હાલે. કલયુગ હોય કે સતયુગ હોય, તમારે સતયુગ જેવા મનુષ્ય જેવું આચરણ બનાવવું જ પડશે, રામ જેવું આચરણ બનાવવું જ પડશે, ત્યારે જ કૃષ્ણ મળશે. હા અહીંયા કોઈ એમ કે ભાઈ રામ જેવું આચરણ કેવી રીતે બને, એ તો ભગવાન હતા. તો કે તમે પ્રયાસ તો કરો પણ તમે ભલે રામ જેવું કલ્યાણ ન કરી શકો, રામ જેવી મહિમા ભલે ન થાય, પણ અંદર હૃદયથી તમે રામ જેવા મીઠા બની જાશો. હા હૃદયથી બની શકીએ છે, હૃદયથી મનુષ્ય ભગવાન સમાન મીઠો બની શકે છે. પણ કેવી રીતે થશે? કમઠ અંડ કી નાઈ.
આ તુલસીદાસજી લખે છે કમઠ અંડકી નાઈ, એટલે કાચબો શું કરે, કાચબો એ પોતાના ઈંડાને છે ને નદીના કિનારે મૂકી દે. હા નદીના કિનારે મૂકીને પછી કાચબો ઊંડા પાણીમાં વયો જાય અને મનથી ચિંતન કરે કે મેં ફલાણી જગ્યાએ ઈંડા મૂક્યા છે, ફલાણી જગ્યાએ મનથી ચિંતન કરે કાચબો. હા અને મનથી ચિંતન કરે છે ને તોય બોલો એના ઈંડા સેવાઈ જાય છે અને એમાંથી કાચબાના બચ્ચા નીકળે છે. હા એવી રીતે ભગવાન પણ આપણું મનથી ચિંતન કરતા હોય છે. આપણે એમ થાય કે ભગવાન આપણે જોતા હશે કે નહીં, ભગવાનની આપણા ઉપર દ્રષ્ટિ હશે કે નહીં. અરે ભાઈ સર્વવ્યાપી છે, એ મનથી આપણે યાદ કરે જ છે, એટલે જ આપણું ભક્તિમાં સેવન થાય છે. હા નકર તો આપણે ભક્તિ માર્ગમાંથી ક્યારેય પડી ગયા હોય, પણ ભક્તિ માર્ગમાંથી પડતા નથી. એનું કારણ છે કે ભગવાન આપણે યાદ કરે છે કે ફલાણો મારું ભજન કરે છે, ફલાણો મારું ભજન કરે છે. બસ ભગવાન આટલું ચિંતન કરી લેશે ને તો પણ માયા આપણાથી દૂર રહેશે. ભગવાન થોડુંક ચિંતન કરે તો માયા જીવને ખાઈ શકતી નથી, કદાપી ખાઈ શકતી નથી. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો કમઠ અંડકી નાઈ, મતલબ જેમ કાચબો ઈંડાનું ચિંતન કરે એમ ભગવાન તમારું ચિંતન કરે, તમે ભગવાનનું ચિંતન કરો તો ડરવા જેવું નથી. હા તો ભગવાન રક્ષા કરશે. અને કીટ ભૃંગ કી નાઈ, કીટ અને ભૃંગ, ભૃંગ એટલે કીડો થાય. એક કીડો એવો છે કે જે ઈયળ ને લઈ આવે ને પોતાના દરમાં પૂરી દે, હા પછી ઈયળ દરમાંથી નીકળવાની કોશિશ કરે ને તો ઓલો કીડો એને ચાંચ મારે. ચાંચ મારે ને એટલે ઈયળને બળતરા થાય હો, આખા રોમે રોમમાં બળતરા થાય. અને બળતરામાં ઈ કીડાનું એટલું ચિંતન કરે છે, કીડાનું એટલું કે ઈયળ જ કે ભમરી બનીને બહાર નીકળી જાય છે. હા આ એક કેવી વિચિત્ર વાત છે જે આપણા શાસ્ત્રો ગોત્યા એવા છે. કીટ ભૃંગ વાળી વાત તો વાસ્તવમાં વિચિત્ર છે બિલકુલ. કે બોલો તમે કીડાનું ચિંતન કરતા કરતા તમે જ કીડા બની જાવ છો, પાંખ નીકળી આવે છે. એ ચિંતનની તાકાત કેવડી હશે. હા એ ચિંતનની તાકાતનું વર્ણન આપણા જેવા સાધારણ મનુષ્ય ન કરી શકે. ચિંતનમાં અદ્ભુત પ્રભાવ છે, ચિંતનમાં અદ્ભુત. જે માણસ ચિંતનમાં ડૂબી ગયો ને એ રિદ્ધિ સિદ્ધિ સહિત બધું પ્રાપ્ત કરી શકે છે. આપણા જેને કોમ્પ્યુટરની શોધ કરી છે, બિલ ગેટ્સ કા એવું કઈક નામ હતું, હવે મને યાદ નથી, મેં એનું ચરિત્ર વાંચ્યું હતું. એ ઘરમાં બાયણા બંધ કરીને ચિંતન કરતા. હા તો એના માતા પિતા કહેતા બેટા શું કરસ, તો કે માં હું ચિંતન કરું છું. તો ચિંતન શું કરવાનું હોય, તો કે માં તને ખબર નથી ચિંતનની તાકાત. ઈ હા નાનકડો છોકરો, ગરીબ ઘરનો છોકરો, ઘરમાં બેન ચિંતન કરતો હતો. એને જ અત્યારે કોમ્પ્યુટરમાં નવી નવીન શોધો કરી છે અને એમ કહે કે વિશ્વનો બધાથી મોટો પૈસા વાળો એ બની ગયો છે. એ ચિંતનથી બન્યો, કારણ કે પેલા એને ચિંતન જ કર્યું છે. હા આવું મેં એના જીવન ચરિત્રમાં નોકરી કરતો ને ત્યારે વાંચ્યું હતું. હા આ મોટા મોટા વૈજ્ઞાનિકો આ બધા એવું છે ચિંતનના પ્રભાવે ત્યાં પહોંચ્યા છે. એમાં તન મન ધન પ્રાણ અર્પણ કરી દીધું છે. ધિકાર છે આપણા જીવનને. અનંત કોટી બ્રહ્માંડ નાયક ભગવાનને મેળવવા માંગી છીએ અને ચિંતન છે શૂન્ય. હા એની યાદ જ હૃદયમાં આવતી નથી. યાદ કરીએ છીએ તો સંસાર જ યાદ આવે છે. ધિકાર છે આવા જીવનને. આપણા કરતા તો વૈજ્ઞાનિક હારા કે એક શોધ પાછળ પોતાનું જીવન કુરબાન કરી દે છે. હા જીવન કુરબાન કરી દે છે, બોલો એક શોધ પાછળ. તો મને તો આપણા કરતા ઈ હારા લાગે છે. આપણે ભગવાન પાછળ જીવન કુરબાન કરવાની કોઈ તાલાવેલી જ નથી. આ બેકાર વસ્તુ છે, આપણી નબળાઈ છે. સાબિત કરે છે કે આપણે લૌકિક જીવો કરતા પણ ક્યારેક આપણા વિચારો નીચી ક્વોલિટીના છે. હા લૌકિક જીવો એ આપણા કરતા સારા હોય એમ કહી શકાય. આવી વસ્તુ છે.